અમદાવાદના રાણીપ વિસ્તારમાં પત્નીના ત્રાસથી કંટાળી પતિ દશરથ દેસાઈએ કરેલા આપઘાત મામલે પોલીસે મોટી કાર્યવાહી કરી છે। આપઘાત પૂર્વે દશરથે બનાવેલા વિડીયોના આધારે પોલીસે ફરાર પત્ની ભગવતી દેસાઈની તેના વતનથી ધરપકડ કરી લીધી। એમના આડા સંબંધ એક ને અનેક હતા, એ બધા મારો ભાઈ રહ્યો સુસાઇડ નોટની અંદર લખીને ગયેલો છે। બીજો કે એક મહેશ દેસાઈ કરીને છે, મહેશભાઈ ભીખાભાઈ, બીજા એવા અનેક છે, એક લસીબેન છે, બરાબર। એ બધાને જોડી અને પ્લસ કે દાગીના બી હજુ ગીરવે બી પડ્યા છે, બરાબર। હજુ અમને એવી આશા છે કે ભગવતી તો પકડાયા, જે ગામડે હજુ આજ સુધી ફરાર હતા પકડાયા છે, પણ હજુ જે બીજા આરોપી છે જે ઇન્વોલ્વ છે આ વાતની અંદર, જે મારા ભાઈને મરવા માટે મજબૂર થવું પડ્યું, એ બધી વસ્તુ હજુ ટોટલ અમને સરકાર ઉપર, પોલીસ ઉપર આશા છે અને એવું કરશે કે મતલબ જે આની અંદર જે બી સંડોવાયેલા છે એ લોકોને હજુ પકડ કરે। મરણ જનાર છે દશરથભાઈ દેસાઈ, તેઓએ પોતે સુસાઇડ નોટ અને વિડીયો મારફતે જાણ કરી કે પોતાની પત્ની છે ભગવતીબેન, જેઓના ઇનલીગલ રિલેશનના કારણે પોતે આત્મહત્યા કરી। બેનની રિમાન્ડ માટેની પ્રોસેસ ચાલુ છે, એ દરમિયાન એ તપાસમાં ક્યાં ક્યાં આટલા દિવસોમાં હતા તે બાબતની તપાસ પણ કરવામાં આવશે। જે આરોપી બેન છે ભગવતીબેન, એ ગુનો બન્યા ત્યારથી અત્યાર સુધી ક્યાં ક્યાં રોકાણ, કોની સાથે સંપર્કમાં હતા અને આ ગુનો બને એમાં જે સુસાઇડના અન્ય માણસો સાથે સંકળાયેલા હોવાનું પણ એમના મરણ જનારે આક્ષેપ કરે છે, એ બાબતની પણ તપાસ કરવામાં આવશે।